નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને 42,000 કરોડની દિવાળીની ભેટ। પીએમ મોદીએ ભારતીય કૃષિ સંશોધન અને સંસ્થાન ખાતેથી આશરે ₹42,000 કરોડની યોજનાઓનો શુભારંભ છે તે મિત્રો કર્યો છે, જેમાં 24,000 કરોડની પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને ₹11,440 કરોડના પલ્સના મિત્રો ઉત્પાદકતા મિશનનો સમાવેશ થાય છે। તો ધન ધાન્ય યોજનાનો હેતુ 100 મિત્રો આકાંક્ષિત જિલ્લાઓમાં ખેડૂતોને આવક વધારવાનો છે અને કૃષિ ઉત્પાદકતા સુધારવાનો અને લોન સુવિધાને સરળ બનાવવાનો છે। તેમણે મિત્રો 5,450 કરોડની અન્ય કૃષિ યોજનાઓનું પણ ઉદ્ઘાટન છે તે મિત્રો કર્યું હતું। તો તમને મિત્રો જણાવી દે કે મોદી સરકાર દ્વારા ખેડૂતોને મિત્રો 42,000 કરોડની બે મિત્રો નવી યોજના છે તે મિત્રો બહાર પાડવામાં આવી છે, જેમાં ખાસ કરીને મિત્રો પીએમ ધન ધાન્ય યોજના હેઠળ મિત્રો ખેડૂતોને છે તે મિત્રો સહાય મળવાની છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હિંમતનગર એપીએમસી માર્કેટિંગ યાર્ડ 11 દિવસ બંધ રહેવાનું છે। જો તમે પણ મિત્રો હિંમતનગર એપીએમસી માર્કેટિંગ યાર્ડના આજુબાજુના ખેડૂતો હોય તો આ સમાચાર જોઈ લેજો। દિવાળીના તહેવારો નિમિત્તે મિત્રો હિંમતનગર એપીએમસી માર્કેટિંગ યાર્ડ અને કોટન માર્કેટિંગ યાર્ડ 18 થી લઈને 28 ઓક્ટોબર સુધી 11 દિવસ બંધ રહેશે। તો 29 ઓક્ટોબરથી વેપારીઓ શુભ મુહૂર્તમાં મિત્રો ખેત પેદાશોની ખરીદી શરૂ કરશે। એપીએમસી મેનેજર સિદ્ધરાજસિંહ ઝાલાએ મિત્રો જણાવ્યું હતું કે ખેડ તસિયા રોડ પરનું માર્કેટિંગ યાર્ડ અને સહકારી જીન વિસ્તારનો કોટન માર્કેટ મિત્રો બંધ રહેશે। તો 29 ઓક્ટોબરથી રાબેતા મુજબ કામગીરી છે તે મિત્રો શરૂ થશે। તો તમને પણ મિત્રો જણાવી દઈએ કે જો તમે પણ આગામી સમયની અંદર માર્કેટિંગ યાર્ડની અંદર તમે મિત્રો માલ લઈને જવાના હોય તો ખાસ કરીને મિત્રો આ સમાચાર જોઈ લેજો। તો 29 ઓક્ટોબરથી જ રાબેતા મુજબ છે તે મિત્રો તેમની કામગીરી શરૂ થશે। જે પણ ખેડૂતોને જણસી લઈને જવાનું હોય તે મિત્રો 29 ઓક્ટોબરથી જઈ શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જામનગરની અંદર મિત્રો ખેડૂતોનો ડુંગળી ફેંકી અને વિરોધ કર્યો। તો ખાસ કરીને ધુતારપુર ગામની ચોકડીએ કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલના મત વિસ્તારના 19 આસપાસના ગામોના ખેડૂતોએ મિત્રો ડુંગળીના પોષણક્ષમ ભાવની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો રસ્તા પર મિત્રો ડુંગળી ફેંકીને તેઓએ રોષ વ્યક્ત કર્યો હતો। હાલ મિત્રો એક મણનો ભાવ ₹20 થી લઈને ₹150 સુધી મળે છે। તો જે મિત્રો ઉત્પાદન ખર્ચ કરતા પણ ઓછો છે। ખેડૂતો માંગે છે કે મિત્રો સરકાર વ્યાજબી ભાવ આપે, જેથી ₹140 પ્રતિ મણ પણ મળે તો કિલો પ્રતિ ₹7.5 થાય છે। ખાસ કરીને મિત્રો અહીંયા ખેડૂતોનું એમ કહેવું છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળવો જોઈએ। ખેડૂતોને મિત્રો 250 થી લઈ ₹300 તો ભાવ મળવો જોઈએ કે નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી પહેલા સરકારે ખેડૂતોના ખાતામાં પૈસા ન નાખ્યા તો રસ્તા પર ઉતરીશું। મરાઠાવાડા સહિત મિત્રો રાજ્યના અનેક ભાગોમાં આ વર્ષે અતિ ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું હતું અને ખેતરોનો ઊભો પાક ધોવાઈ ગયો હતો, જેથી મિત્રો શિવસેના યુબીટી દ્વારા મિત્રો ગઈકાલે સંભાવજીનગરમાં હબરડા પોક મૂકવી મોરચાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ઉદ્ધવ ઠાકોરે મિત્રો અસરગ્રસ્ત ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹50,000 રાહત આપવામાં આવે તેવી માંગણી કરી હતી। તો ઉદ્ધવ ઠાકોરે મિત્રો ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે હાલની સરકાર કહે છે કે કર્જનું પુનર્ગઠન કરીશું। અમને મિત્રો પુનર્ગઠન નથી જોઈતું, અમને પૂરેપૂરું કર્જ માફી જોઈએ છે। ખેડૂતોને હેક્ટર દીઠ ₹50,000 મળવા જોઈએ। મરઘી મરી તો એક મરઘીના ₹100 સરકાર આપી રહી છે। તો બજારમાં જઈને ચિકનનો ભાવ પૂછો તો મિત્રો એક ગાય માટે ₹3.5
33,000 રૂપિયાનું વળતર આપી રહ્યા છે. તો દૂધની ગાય રૂપિયા 33,000 રૂપિયામાં મળતી નથી, એ માટે 1 લાખ રૂપિયા ચૂકવવા પડતા હોય છે. અમે તો હેક્ટરના 50,000 રૂપિયા માંગી રહ્યા છીએ, જ્યારે એક જ ગાય મિત્રો 1 લાખ રૂપિયાની મળે છે. તો મુખ્યપ્રધાન એમ કહે છે કે અમે મનરેગા મહાત્મા ગાંધી નેશનલ રૂરલ મિત્રો એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ 2005 હેઠળ પ્રતિ હેક્ટર 3 લાખ રૂપિયા સુધી આપીશું. તો ખાસ કરીને મિત્રો અહીંયા ઉદ્ધવ ઠાકોરનું કહેવું છે કે જે પણ ખેડૂતોને નુકસાન થયું છે તેમને મિત્રો પ્રતિ હેક્ટર 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ચૂકવે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પીવીસી પાઇપલાઇન ખરીદવા મળશે ખેડૂતોને 22,500 રૂપિયાની સહાય. તો ગુજરાતની અંદર ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે સબસિડી એટલે કે સહાય આપવામાં આવશે. તો ખેડૂતોને પીવીસી પાઇપલાઇન ખરીદવા માટે રૂપિયા 22,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે. આ યોજના એ મિત્રો ખેતીવાડીની યોજના છે. તો જેમની અંદર તેમને મિત્રો વધુમાં વધુ 22,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે. તો આ યોજનાની અંદર 3 પ્રકારની પાઇપો માટે આ સહાય આપવામાં આવે છે. તો યોજનાનું મિત્રો વોટર કેરિંગ પાઇપલાઇન જે મિત્રો ખેતીવાડીની એક યોજના છે. તો જેમને અંદર ખેડૂતોને પાણી લઈ જવા માટેની પાઇપલાઇન માટે આ સહાય આપવામાં આવે છે. તો જેમની અંદર મિત્રો 3 પ્રકારની પાઇપો એટલે કે મિત્રો પહેલી HDP પાઇપ, બીજું મિત્રો પીવીસી પાઇપ, ત્રીજું મિત્રો લેમિનેશન વોવેન ફ્લેટ ટબ, આ 3 પ્રકારની પાઇપલાઇન માટે અલગ અલગ રીતે આ સહાય આપવામાં આવે છે. તો આ યોજનાની અંદર સામાન્ય ખેડૂતોને કિંમતના 50% અથવા તો 15,000 રૂપિયાની સહાય જે પણ મિત્રો બંનેમાંથી ઓછું હશે તે ખેડૂતોને મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દિવાળી આવતા રેશન કાર્ડ ધારકોને મળશે મિત્રો 8 મોટા લાભો. રેશન કાર્ડ ધારકો માટે ખાસ કરીને મિત્રો દિવાળી આવતા આ 8 મોટા લાભો છે તે મિત્રો મળવાના છે. સરકારે મિત્રો ખાસ કરીને મિત્રો રેશન કાર્ડને લઈને નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. તો ખાસ કરીને મિત્રો ભારતમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ઘણી મિત્રો ફાયદાકારક યોજનાઓ ચલાવવામાં આવે છે. જે લોકો ખાસ કરીને મિત્રો ગરીબી રેખા હેઠળ આવતા હોય તો તેમને મિત્રો સરકાર દ્વારા રેશન આપવામાં આવે છે. પરંતુ ગરીબીને દર્શાવવા માટે ખૂબ જ અગત્યનું ડોક્યુમેન્ટ એટલે કે મિત્રો રેશન કાર્ડ છે. તો જૂન 2025 થી મિત્રો બધા જ APL અને BPL અને પીળા અને ગુલાબી રેશન કાર્ડ ઉપર 8 નવા લાભો છે તે મિત્રો આપવાની જાહેરાત કરવામાં આવી છે. તો રેશન કાર્ડ ધારકોને 1 જૂન 2025 થી આ લાભો મળવાનું પણ શરૂ થઈ ગયું છે. તો તમને મિત્રો જણાવી દે કે રેશન કાર્ડ ધારકોને દર મહિને મિત્રો 1,000 રૂપિયાની સહાય છે તે પણ હાલ અત્યારે આપવામાં આવી રહી છે. તો મિત્રો અન્ય રાજ્યોની જેમ ઉત્તર પ્રદેશ અને મિત્રો ગુજરાતની અંદર પણ 3 મહિનાનું એડવાન્સ રેશન મળવાનું શરૂ થઈ ગયું છે. સરકારે મિત્રો તારીખો બદલીને 25 મે થી મિત્રો એડવાન્સ રેશન આપવાનું શરૂ કરી દીધું છે. તો 1 જૂન બાદ રેશન કાર્ડ ઉપર રેશન લેવાથી મિત્રો 9 પ્રકારની ખાદ્ય સામગ્રી આપવામાં આવે છે. આ સિવાય જો કોઈની પાસે મિત્રો રેશન કાર્ડ નથી તો તેમને પણ મિત્રો ફિંગરપ્રિન્ટ અને OTP દ્વારા રેશન મળી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશી ગાય ખરીદવા મળશે 28,000 રૂપિયા સુધીની સહાય. સૌરાષ્ટ્ર અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પશુપાલન હવે માત્ર દૂધ ઉત્પાદન પૂરતું નથી પણ ખેડૂતો માટે આવકનો મજબૂત સ્ત્રોત બની રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા મિત્રો પશુપાલકોને સહાય આપવા માટે સતત મિત્રો નવી નવી યોજનાઓ લાવી રહી છે. તો પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે હવે દેશી ગાયોની ખરીદી માટે સહાય યોજનાની શરૂઆત કરી દીધી છે. તો આ યોજના અંતર્ગત રાજ્યના એવા ખેડૂતોને સહાય મળશે જેમણે મિત્રો આત્મા કચેરી દ્વારા પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી છે. તો ખેડૂતોને મિત્રો આ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. સહાય મિત્રો સ્થાનિક નસ્લની 2 ગાયોની ખરીદી માટે આપવામાં આવશે. તો આમનો લાભ મિત્રો કોને મળવા પાત્ર થશે તો આ યોજના સામાન્ય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ખુલ્લી છે. ખાસ કરીને મિત્રો લાભાર્થીઓએ અનિવાર્ય રીતે આત્મા કચેરી પાસેથી તાલીમ લીધેલી હોવી જોઈએ. તો 2 દેશી ગાયોની ખરીદી ફરજિયાત છે જે મિત્રો કેશ નટ થકી કે ના બોર્ડના નક્કી કરેલ યુનિટ ખર્ચ મુજબ ખરીદવામાં આવે છે. તો 2 ગાયોની ખરીદીના ખર્ચમાંથી 35% જેટલી રકમ અથવા તો મહત્તમ 28,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. એટલે કે ખાસ કરીને જે પણ ખેડૂતો
ગાય ખરીદવા માંગે છે તેમને મળે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલા પશુપાલકોને પણ મિત્રો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવા પાત્ર છે। તો સૌરાષ્ટ્ર સહિત મિત્રો સમગ્ર ગુજરાતની અંદર પશુપાલન એક ઉદ્ભવતો વ્યવસાય બન્યો છે। તો આવા સમયે મિત્રો રાજ્ય સરકારે 18 થી લઈ 50 વર્ષની વિધવા મહિલાઓ માટે વિશેષ સહાય યોજના અમલમાં મૂકી છે। તો આ સહાય યોજના ખાસ કરીને મિત્રો વિધવા મહિલાઓ માટે છે, જેથી મિત્રો બહેનો આત્મનિર્ભર બની શકે અને પોતાની આવકના સ્ત્રોત પણ ઊભા કરી શકે। તો વિધવા બહેનો માટેની પશુપાલન સહાય યોજનાનો હેતુ મિત્રો એ છે કે સમાજમાં મિત્રો સહારા વહીને સ્ત્રીઓને પશુપાલનની સ્થિર આવક મળે અને તેમનું મિત્રો જીવન બની રહે। તો રાજ્યના મિત્રો પશુપાલન વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે અને જેને માટે વિવિધ પ્રકારના યુનિટ આધારિત સહાયના વિકલ્પો ઉપલબ્ધ છે, જેમાં ખાસ કરીને મિત્રો કેટલ શેડ માટે સહાય રૂપિયા 30,000 સહાય મળે છે। તો ખાણદાન માટે સહાય રૂપિયા 4,000 મળે છે। તો બિયારણ મિની કીટ માટે રૂપિયા 600 રૂપિયાની સહાય। તો કુલ મિત્રો વિધવા મહિલાઓને પશુપાલનનો ધંધો કરવા માંગતા હોય તો 34,600 રૂપિયાની સહાય ગુજરાત સરકાર દ્વારા મળે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમે મિત્રો ઓનલાઈન અરજી કરીને લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને લઈને પાલભાઈ આંબલિયાની મોટી જાહેરાત। કમોસમી વરસાદને કારણે રાજકોટ સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું, તો તેની ભરપાઈ માટે રાજ્ય સરકારે સહાય પેકેજ જાહેર કર્યું હતું। આ સહાય પેકેજની અરજી પ્રક્રિયા વિવાદમાં આવી છે। સરકારે આ સહાય મેળવવા માટે ઓનલાઈન પોર્ટલ દ્વારા અરજી કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આ પોર્ટલ 14 જુલાઈથી 28 જુલાઈ 2025 સુધી પોર્ટલ પર અરજી કરવાની હતી। તો ખાસ કરીને મગફળી અને કપાસ જેવા પાકને વ્યાપક અસર થઈ છે, જે મિત્રો આ પ્રદેશની મુખ્ય ખેતી છે। તો સરકારે આ નુકસાનની ભરપાઈ માટે સહાય પેકેજની જાહેરાત કરી હતી। તો આ પોર્ટલ દ્વારા 14 જુલાઈથી 28 જુલાઈ 2025 સુધી અરજીઓ સ્વીકારવાની હતી। જોકે પાલભાઈ આંબલીએ મિત્રો આક્ષેપ કર્યો હતો કે આ પોર્ટલ 24 જુલાઈ સુધી રાજકોટ સહિત 6 જિલ્લામાં એક પણ જગ્યાએ ખુલતું નથી। તો આના કારણે મિત્રો ખેડૂતોને જે પણ મિત્રો સહાય મેળવવા માટે અરજી કરી શકતા નથી। તો પોર્ટલ ખુલવાને કારણે ખેડૂતો આ સહાય મેળવવામાં મિત્રો અસમર્થ રહ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા મળશે 12,000 રૂપિયાની સહાય। ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી, જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે। અગાઉ આ યોજના હેઠળ રૂપિયા 10,000 રૂપિયાની સહાયની રકમ આપવાની જોગવાઈ હતી, તો જે બાદમાં વધારીને રૂપિયા 12,000 રૂપિયા કરવામાં આવી હતી। મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ અને 2025 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોની અંદર શરૂ થઈ ગઈ છે। જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં મિત્રો પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ, એટલે કે ખાસ કરીને મિત્રો ગુજરાત સરકાર દ્વારા શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે। તો આ 12,000 રૂપિયાની સહાય મેળવવા માટે તમારા ઘરની અંદર મિત્રો પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ, તો જ તમને મિત્રો આમની સહાય મળવા પાત્ર છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોના મિત્રો પાક ધિરાણ વ્યાજ આપવા માંગ કરાય। ખેડૂતોના હિતમાં મિત્રો 3.3 લાખ સુધીના ખેત ધિરાણ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 0% વ્યાજ દરથી લોન આપવામાં આવે છે, જ્યારે મિત્રો રેગ્યુલર ધિરાણ ભરનાર ખેડૂતોના ખાતામાં 7% વ્યાજ સહાય જમા થતી હોય છે, અને આ સહાય યોજના કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા મળતી આ વ્યાજ સહાય છેલ્લા 2 વર્ષથી ખેડૂતોના ખાતામાં જમા ન થતા ખેડૂતોની હાલત કફોડી બની છે। તો મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેંકોમાં મિત્રો વારંવાર ખેડૂતો દ્વારા આ અંગે ફરિયાદ પણ કરવામાં આવી છે। તો આ અંગે મિત્રો તાત્કાલિક ખેડૂતોને મિત્રો વ્યાજ સહાય ચૂકવવામાં આવે તેવી મિત્રો રજૂઆત અને ગુજરાત ભારતીય કિસાન સંઘ સમિતિ દ્વારા કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મળશે રૂપિયા 2,000ની સહાય। તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સરકાર આગામી તહેવારોને લઈને મહત્વનો નિર્ણય લઈ શકે છે, જેમાં નાણાકીય મદદ પણ ઉપલબ્ધ થશે।
તો ખાદ્ય પદાર્થોની સાથે દર મહિને 1000 રૂપિયાની સીધી નાણાકીય સહાય પાત્ર પરિવારોના બેંક ખાતામાં જમા થશે. ખાસ કે મિત્રો તહેવારોમાં આ રકમ 2000 રૂપિયા સુધી પણ વધારી શકાય છે. સરકારનો દાવો એ છે કે આ ફેરફારો વિતરણ વ્યવસ્થાને વધુ પારદર્શક બનાવે છે અને ફક્ત મિત્રો જરૂરિયાતમંદ લોકોને જ મિત્રો સંપૂર્ણ આનો લાભ મળવાનો છે. એટલે કે મિત્રો આ 2000 રૂપિયાનો લાભ છે તે મિત્રો જે પણ ગરીબ લોકો હોય તેમને મળવાનો છે. સાથે સાથે મિત્રો તમને જણાવી દે કે રેશન કાર્ડ ધારકોને હવે મિત્રો કાર્ડ ઉપર ઘઉં ચોખા ઉપરાંત મીઠું બાજરી અને રસોઈ તેલ પણ મળશે, જે મિત્રો કેટલાક રાજ્યોમાં મફત અને અન્યમાં સબસિડી દરે ઉપલબ્ધ થશે. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ મિત્રો પરિવારોને ગેસ સિલિન્ડર પર ડિસ્કાઉન્ટ અથવા તો મફત સુવિધા છે તે મિત્રો મળી શકે છે. તો સૂત્રો અનુસાર વ્યક્તિ દીઠ 5 કિલો ઘઉં ચોખાને વધારી અને 7 કિલો કરવાની યોજના છે, જેથી મિત્રો મોટા પરિવારોને રાહત અને પોષણમાં સુધારો થઈ શકશે.